સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને વિકાસનો લાભ અને દરેકનું વિકાસમાં યોગદાન આ કર્મ મંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરી રહી છે. સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણું રાજ્ય વિકસિત બનીને આ સંકલ્પના સાકાર કરવામાં અગ્રેસર રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું ભારતીય સેનાના વીર જવાનોને વંદન કરતી તિરંગા યાત્રાનો રાજ્યમાં પ્રારંભ અને જાણીશું કે મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતા કયા પોર્ટલ્સ લોન્ચ કર્યા. આ ઉપરાંત પહોંચીશું સુરતની સૈનિક સ્કૂલ ખાતે અને જાણીશું અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સૈનિક સ્કૂલ વિશે અને ત્યારબાદ નિહાળીશું રાજકોટના એક લખપતિ દીદીની સાફલ્ય ગાથા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતી તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં આ યાત્રાનો ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો હતો. તાજેતરમાં સમગ્ર વિશ્વએ આતંક સામે પ્રતિકાર કરતા ભારતની નીતિ, નિર્ણાયકતા અને પ્રબળ નેતૃત્વની ત્રેવડી તાકાતનો પરચો જોયો. પોતાના દેશના નાગરિકોની સુરક્ષા જોખમાય અને દેશના સાર્વભૌમત્વનો ભંગ થાય તેવી કોઈ પણ કાર્યવાહી સાંખી નહીં લેવામાં આવે તેવા પ્રણ સાથે શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સફળતાએ ભારતની શૌર્યગાથામાં વધુ એક અધ્યાય ઉમેર્યો. ભારતીય સેનાના બેજોડ પરાક્રમને બિરદાવવા અને રાષ્ટ્રહિત માટે દેશભરના નાગરિકોએ દર્શાવેલી એકતાની ઉજવણી કરવા દેશભરમાં 13 મેથી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના જડબાતોડ જવાબ રૂપે ભારતના સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનની સફળતાને તિરંગાના ગૌરવગાન દ્વારા વધાવવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને અમદાવાદના વાડજ વિસ્તાર ખાતેથી ફ્લેગ ઓફ કરાવી હતી, જેમાં મુખ્યમંત્રી શ્રી પણ ભારતીય તિરંગા સાથે આ પદયાત્રામાં સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદનો જડબાતોડ જવાબ આપ્યો છે. આતંકવાદ સામે ભારતની લડાઈની આ એક જ્વલંત સફળતા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતીય સેના અને સેનાના સૌ જવાનોને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ ખૂબ ખૂબ સમગ્ર ગુજરાતની જનતા અભિનંદન પાઠવું છું. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂર કરોડો ભારતીયવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જાગી ઉઠ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે
આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે. આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ મહત્વનો અવસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દુનિયાને બતાવી દીધું છે કે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમની તેમની નીતિને કોઈ પણ ભોગે વળગી રહેવા તે પ્રતિબદ્ધ છે. તિરંગા યાત્રા એ દેશની એકતા અખંડિતતા જાળવી રાખવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે. આપણો તિરંગો સતત ઊંચો ને ઊંચો લહેરાતો રહે તે માટે સેનાના જવાનો માતૃભૂમિ માટે ખડે પગે ઊભા છે. આ તિરંગા યાત્રામાં જોડાઈને આપણે સૌ તેમનો જુસ્સો વધારીએ છીએ. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ તેમની પડખે ઊભો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર પરાસ્ત કરીને ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે, જેને જોતા આખું વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે. આ તિરંગા યાત્રામાં રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત વિવિધ સાંસદશ્રીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે અહર્નિશ કાર્યરત પોલીસ વિભાગ ગુનાખોરી ડામવા હ્યુમન ઇન્ટેલિજન્સથી લઈ ટેકનોલોજીનો સુચારુ ઉપયોગ કરી રહી છે. ફાઇનાન્શિયલ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોની સરળતા અને પોલીસની કામગીરીની પારદર્શિતામાં વધારો કરવા પોલીસ વિભાગ દ્વારા 2 પોર્ટલ્સ અને 1 એપ્લિકેશન વિકસાવવામાં આવ્યા છે, જેને તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યા હતા. નાગરિકોની સુરક્ષા અને સલામતીના માપદંડોમાં અગ્રેસર રહેતું રાજ્ય છે આપણું ગુજરાત. રાજ્યના સાયબર ક્રાઇમ સંબંધિત સિટીઝન સેન્ટ્રિક નિર્ણયો અન્ય રાજ્યો માટે પ્રેરણા બની રહ્યા છે. ત્યારે ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2 પોર્ટલ્સ લોન્ચ કર્યા હતા. નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને અનફ્રીઝ એટલે કે પુનઃ કાર્યરત કરાવવા માટેની ઓનલાઈન એપ્લિકેશન અને પોલીસમાં FIR દાખલ કરાવનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખતા આઈ પ્રગતિ પોર્ટલ અને સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ તેરા તુજકો અર્પણ એમ 2 પોર્ટલ્સનો મુખ્યમંત્રીશ્રીએ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને દેશની સુરક્ષાનો અભિગમ અપનાવ્યો છે. ટેકનોલોજીની મદદથી ગુનાઓ રોકવા, શોધવા અને પ્રોસિક્યુશન તથા ઇન્વેસ્ટિગેશન ઝડપથી પૂર્ણ થવાની સાથે ગુનેગારોને ઝડપી સજા થાય તે પણ વડાપ્રધાનશ્રીએ નવા કાયદાઓમાં સુનિશ્ચિત કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં ટેકનોલોજીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેમના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે અંગ્રેજ સમયના 3 ક્રિમિનલ કાયદાઓમાં બારીકાઈપૂર્વક પરિવર્તનો કરીને 3 નવા કાયદા લાગુ કર્યા છે. ટેકનોલોજીની મદદથી ગુનાઓ શોધવા, રોકવા અને પ્રોસિક્યુશન જલ્દી પૂર્ણ કરીને ગુનેગારોને ઝડપથી સજા થાય એ માટેના પ્રોવિઝન પણ આ નવા કાયદામાં ઉમેરીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ટેકનોલોજીની મદદથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું બનોબળ તો વધાર્યું છે, સાથે સાથે આતંકવાદ, ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જરૂરી કાયદાકીય સુધારાઓ
અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદૃઢ કર્યું છે. નાગરિક કેન્દ્રીય સુવિધાઓથી સરકારી કચેરીઓમાં લોકોની વિશ્વસનીયતા વધે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવા ઉદ્દેશ સાથે લોન્ચ થયેલા આ પોર્ટલ્સ સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપીને ઇઝ ઓફ ગવર્નન્સના ધ્યેયને સાકાર કરશે. આ ઉપરાંત ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ ગાંધીનગર ખાતે ઓનલાઈન અરજી થઈ શકે તે હેતુથી બનાવવામાં આવેલી અનફ્રીઝ એપ્લિકેશન પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય સહિત વિવિધ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરી રહી છે. આદિજાતિ સમાજના બાળકોના શિક્ષણ અને તેમના વ્યક્તિત્વને આકાર આપી રહી છે સૈનિક સ્કૂલ. ત્યારે આવો જાણીએ સુરતની સૈનિક સ્કૂલ બાળકોના જીવનમાં બદલાવ લાવવા કેવી રીતે સજ્જ છે. સૌનો સાથ, સૌનો વિકાસ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ કાર્યમંત્ર ગુજરાતમાં સર્વસમાવેશી વિકાસનો મુખ્ય પાયો બન્યો છે. સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વડાપ્રધાનશ્રીના કાર્યમંત્રને આત્મસાત કરી રહી છે. ગુજરાતમાં આદિવાસી બાંધવોનો વિકાસ આ કાર્યમંત્રના નિષ્ઠાપૂર્ણ વહનનું ઉત્તમ ઉદાહરણ છે. આરોગ્ય, શિક્ષણ, રોજગાર, આવાસ, રસ્તા, પાણી જેવી તમામ જરૂરિયાત અને સુવિધાઓ આજે આદિવાસી સમાજના લોકોને સરળતાથી ઘર આંગણે ઉપલબ્ધ થઈ રહી છે. રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દૂધ સંજીવની યોજના જેવી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓના અમલીકરણથી આદિવાસી સમાજના ઉત્થાનનો હેતુ સફળતાપૂર્વક પાર પડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના સમગ્રતયા વિકાસ માટે શિક્ષણ, રોજગારી, આર્થિક ઉન્નતિ અને સામાજિક ઉત્થાન માટે લેવાયેલા પગલાઓના કારણે આજે આદિવાસી બાંધવો વિકાસની મુખ્ય ધારામાં સામેલ થયા છે. આદિવાસી બહેનો પણ આજે શિક્ષણની સાથે સ્વરોજગારી માટે સક્ષમ અને સજાગ બની છે. આદિવાસી બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને સાક્ષરતા દર ઊંચો આવે તે માટે ગુજરાત રાજ્ય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 105 શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં 48 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, 12 મોડલ ડે સ્કૂલ્સ તથા 2 સૈનિક સ્કૂલ્સ કાર્યરત છે. રાજ્યના 15 આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત આ શાળાઓ પૈકી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી બિલવણ ખાતેની સૈનિક સ્કૂલ. રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત આ સૈનિક સ્કૂલ આદિજાતિ બાળકોના સૈનિક બની રાષ્ટ્ર સેવા કરવાના સ્વપ્નને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવી રહી છે. વર્ષ 2023માં વાડી ગામ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹50 કરોડના ખર્ચે અદ્યતન મેદાન સાથે 20 એકર જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શાળા સંકુલમાં અભ્યાસ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળામાં 48 ઓરડા અને 23 સ્માર્ટ ક્લાસરૂમ્સ સાથેનું શાળા ભવન, મેસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથેનું 400 મીટરનું મેદાન, લાઇબ્રેરી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી લેબ તથા કમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી 12માં 173 વિદ્યાર્થીઓ તથા 199 વિદ્યાર્થીનીઓ મળી કુલ 372 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે અને શાળામાં ભોજન, રહેઠાણ સહિતની તમામ સુવિધાઓ સાથે વિનામૂલ્યે શિક્ષણ પણ મેળવી રહ્યા છે. સૈનિક સ્કૂલના વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર દ્વારા ₹72,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા સુબેદાર અને હવાલદાર દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવે છે.
તેમજ JEE તથા નીટના ક્લાસનું સંચાલન કરીને વિદ્યાર્થીઓને આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ માટે સજ્જ બનાવવામાં આવે છે. ત્યારે વર્ષ 2023-24માં ધોરણ 10નું 95% પરિણામ તથા ધોરણ 12નું 81% પરિણામ શાળાએ મેળવ્યું હતું. સ્કૂલની સમગ્ર દિનચર્યાની વિગતો આપતા આચાર્ય જયદીપસિંહે કહ્યું કે સવારમાં 5 થી 6 વાગ્યા દરમિયાન ફિઝિકલ તાલીમ, 7 વાગે નાસ્તો, 8 થી 2:15 વાગ્યા સુધી શાળામાં અભ્યાસ, 2:15 થી 4 વાગ્યા સુધી એક્સ્ટ્રા ક્લાસ અને એક્ટિવિટીઝ હોય છે. ત્યારબાદ રોજ સાંજે 4 થી 5 વાગ્યા સુધી પરેડ કરાવવામાં આવે છે અને 1 કલાક રમત બાદ સાંજે 6:30 થી 7:30 સુધી ભોજન અને 8 થી 10:30 સુધી વાંચન કરવાનું હોય છે. આ ઉપરાંત અઠવાડિયામાં 3 દિવસ કરાટે ક્લાસ ચાલે છે અને વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે કબડ્ડી, વોલીબોલ, ખોખો જેવી અનેક રમતો રમાડવામાં આવે છે. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિવ્યા પંગીએ જણાવ્યું કે આ શાળામાં હું 2 વર્ષથી અભ્યાસ કરું છું. મને અહીં આવીને ઘણું નવું શીખવા મળ્યું છે. સવારથી લઈને સાંજ સુધી અભ્યાસની સાથે વ્યાયામ, પરેડ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોવાથી અમે શારીરિક તથા માનસિક રીતે મજબૂત બનીએ છીએ. મારું સ્વપ્ન છે કે ભવિષ્યમાં આર્મી ઓફિસર બનીને દેશની સેવા કરું, જેમાં આ અભ્યાસ મને મદદરૂપ નીવડશે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓલિમ્પિક ગેમ્સમાં રમવાના પોતાના સ્વપ્ન વિશે જણાવતા ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા નીલ ગામિતે કહ્યું કે રાજ્ય કક્ષાએ 200 મીટર દોડમાં મેં પ્રથમ ક્રમ અને નેશનલ લેવલે 5મો ક્રમ મેળવ્યો છે. સૈનિક શાળામાં અભ્યાસથી બાળકોમાં શિસ્ત અને ચારિત્ર નિર્માણ થાય છે અને આવી સ્કૂલમાં અભ્યાસ કરવાથી મારામાં શારીરિક ક્ષમતા સાથે શિસ્તના ગુણોનું નિર્માણ થયું છે. આ શાળામાં ધોરણ 6માં પ્રવેશ માટે અનુસૂચિત જનજાતિના બાળકોએ એકલવ્ય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહે છે. પરીક્ષા બાદ મેડિકલ ટેસ્ટ અને મેરિટના આધારે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કર્તવ્ય કાળમાં વિવિધ પહેલ થકી ગુજરાતને આદિવાસી વિકાસ માટે આગવા મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું અને રાજ્યની આ ઓળખને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધુ મજબૂત કરી રહી છે રાજ્યની સૈનિક શાળાઓ. ગ્રામીણ વિસ્તારોમાં ટેકનોલોજીના ઉપયોગથી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે ડ્રોન દીદી યોજના, જેના માધ્યમથી આજે ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનીને આપણા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સહભાગી બની રહી છે. ગુજરાતમાં રાજકોટના આ ડ્રોન દીદી પણ આજે લખપતિ બનીને બીજી મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યા છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ મક્કમ ગતિએ ડગ માંડી રહેલા ભારતના વિકાસમાં મહિલાઓના યોગદાનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહત્વનો પાયો ગણાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. મહિલાઓના વિકાસની સાથે સાથે વડાપ્રધાનશ્રીએ વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની પરિકલ્પનાને સાકાર કરવા માટે આહ્વાન કર્યું છે. આ પરિકલ્પનાને સાકાર કરવા તરફનું એક સક્ષમ પગલું છે લખપતિ દીદી યોજના, જેનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામીણ મહિલાઓનું સામાજિક ઉત્થાન થાય અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે સ્વસહાય જૂથોની રચના કરીને તેનું જોડાણ આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે કરીને મહિલાઓને આર્થિક રીતે પગભર કરી લખપતિ બનાવવા, જેથી આ લખપતિ દીદી પોતાની અને પોતાના પરિવારની પ્રગતિનો આધાર બને. ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવનાર આ યોજનાએ દેશની લાખો મહિલાઓના જીવનને સશક્ત કર્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે મહિલાઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર પરિવારનો મોટો આર્થિક આધાર બની છે. આ પહેલની તર્જ પર વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ બહેનોને નમો ડ્રોન દીદી યોજનાની ભેટ આપી છે. આ યોજનાના માધ્યમથી મહિલાઓ હવે ખેતરોમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી થઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજનાનો લાભ ગુજરાતની મહિલાઓ મેળવી રહી છે અને લખપતિ બની રહી છે. આવા જ એક ડ્રોન દીદી છે રાજકોટના નાનાવડા ગામના સોનલબેન પાંભર. કોલેજ સુધીનો અભ્યાસ કરનાર 33 વર્ષીય મહિલા ખેડૂત સોનલબેનને સખી મંડળમાં જોડાયા બાદ નમો ડ્રોન દીદી યોજના વિશે જાણકારી મળી અને ખેતીમાં આધુનિક પ્રયોગ કરવાની તેમને ઈચ્છા જાગી. આ ઈચ્છાના પરિણામે સોનલબેન 15 દિવસની તાલીમ મેળવવા પૂના પહોંચી ગયા અને ઇફકો દ્વારા યોજાતી 15 દિવસીય ડ્રોન પાયલટ તાલીમ માટે થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી રિમોટથી ડ્રોન ઉડાવતા શીખ્યા. સરકાર દ્વારા યોજાયેલી આ તાલીમ અને વિનામૂલ્યે અપાયેલ ડ્રોન તેમજ E3 વ્હીલરથી સોનલબેન ડ્રોન દીદી બન્યા. સોનલબેને ડ્રોનથી દવાનો છંટકાવ કરવાનો પ્રથમ પ્રયોગ પોતાના ખેતરમાં કર્યો અને આસપાસના ખેડૂતોએ આ પદ્ધતિ જોઈ અને ખેતરોમાં તેમને દવાનો છંટકાવ કરવા માટે બોલાવતા થયા. તેના પરિણામે આજે સોનલબેન દર મહિને 80,000થી 1 લાખ રૂપિયા કમાય છે. છેલ્લા 1 વર્ષમાં સોનલબેને 1,700 જેટલા ખેડૂતોના ખેતરમાં એટલે કે 3,000 એકરમાં દવાનો છંટકાવ કરીને રૂપિયા 12 લાખ જેટલી આવક મેળવી હતી. ડ્રોન થકી દવાના છંટકાવના લાભ વિશે જણાવતા ડ્રોન દીદી સોનલબેને કહ્યું કે ડ્રોન પદ્ધતિથી દવાના છંટકાવમાં ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. દવાના છંટકાવ માટે જેટલા વિસ્તારમાં આખો દિવસ લાગતો હોય ત્યાં ડ્રોન દ્વારા 1 જ કલાકમાં દવાનો છંટકાવ થઈ જાય છે. ડ્રોનથી 1 એકરમાં છંટકાવ માટે 7 મિનિટ જેટલો જ સમય લાગે છે, જેથી સમય, પાણી તેમજ દવા એમ ત્રણેયની બચત થાય છે. આ ઉપરાંત પંપથી દવાનો છંટકાવ કરવામાં આવે તો દવા શ્વાસમાં પણ જાય છે અને ડ્રોન દ્વારા દવાના છંટકાવમાં આ સમસ્યા આવતી નથી. વધુમાં ડ્રોનથી દવાનો છંટકાવ પાંદડા પર જ જાય, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. તેમજ ડ્રોનથી બાગાયતી પાક, કપાસ, તુવેર, એરંડા, મગફળી જેવા પાકો માટે ખેડૂતોએ મોટા ગીચ પાકમાં વચ્ચે નથી જવું પડતું, જેથી સાપ જેવા જીવજંતુઓનો ડર નથી રહેતો તથા પાકને નુકસાની પણ થતી નથી. નમો ડ્રોન દીદી યોજના વિશે જણાવતા નાનાવડા ગામના જ ખેડૂત વિમલભાઈએ કહ્યું કે હું વર્ષોથી ખેતી કરું છું અને નિયમિત ખેતરમાં પંપથી દવાનો છંટકાવ કરું છું. ચોમાસામાં જમીનમાં પાણી ભરાયા હોય, જેથી ખેડૂતોએ દવાનો છંટકાવ કરવા માટે સંઘર્ષ કરવો પડે. ઉપરાંત ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ પંપથી છંટકાવ કરવો સરળ નથી હોતો. પણ ડ્રોન દ્વારા દવાના છંટકાવ જોઈને મને ખેતી હવે સરળ લાગે છે. ભર બપોરે ટાઢા છાંયે બેસીને ખેતરમાં દવાનો છંટકાવ થતો મેં જીવનમાં પ્રથમ વખત જોયો છે. નમો ડ્રોન દીદી યોજના સોનલબેન સહિત તેમની આસપાસના લોકોના જીવનમાં પણ બદલાવ લાવી રહી છે. સોનલબેન આજે ડ્રોન દીદી બનીને લખપતિ બન્યા છે અને રાજ્ય સરકારના નારી શક્તિને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવાના સફરને વેગવાન બનાવી રહ્યા છે. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જન